વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। વાવ તાલુકા પંચાયત અંતર્ગત માળકા જિલ્લા પંચાયતની સંકલ્પ સભા મહેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાઈ હતી। કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉમેદવારો સહિત ભાજપના આગેવાનોને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોર, જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ગોમાનસિંહજી ચૌહાણ, મહામંત્રી ઉમેદદાનજી ગઢવી, પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ સોઢા, ભગવાનભાઈ વ્યાસ સહિત યુવા ભાજપના કાર્યકર્તાઓ હાજરી આપી હતી। સંકલ્પ સભા દ્વારા ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ અંતર્ગત ગુમાનસિંહજી ચૌહાણે આડકતરી રીતે કોંગ્રેસ અગ્રણી ઠાકરસિંહ રબારીના અંગ્રેજોના દલાલ આજે અમને સંસ્કાર શીખવે છે નિવેદનનો જવાબ આપતા કહ્યું હતું કે કોંગ્રેસની સ્થાપના દેશના કયા ભાઈએ કરી હતી ખબર છે તમને? કોંગ્રેસની સ્થાપના 1985માં બ્રિટિશ અધિકારી A.O. હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ કરી હતી અને કોંગ્રેસ પહેલું પોતાની તરફ જોઈ લે કોંગ્રેસને અંગ્રેજો ઊભી કરી છે અને અત્યારે જેના હાથમાં છે તે ઇટલીના બેન સોનિયાજી છે। તો આ રાષ્ટ્રવાદની વાત કેવી રીતે કરી શકે? તેમણે વધુમાં જણાવ્યું કે જો કોંગ્રેસ એક મજબૂત પક્ષ હોત તો 1920માં મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ દ્વારા સ્વરાજ પાર્ટીની સ્થાપના કરવાની જરૂરિયાત ન પડતી। આ નિવેદનો બાદ જિલ્લામાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે। સંકલ્પ સભા દ્વારા ભાજપે આવનારી ચૂંટણી માટે પોતાના કાર્યકર્તાઓમાં ઉત્સાહભરી સંગઠન શક્તિ પ્રદર્શિત કરી હતી, જ્યારે કોંગ્રેસ પર કરાયેલા આક્ષેપોને કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની હતી। એમ કે છે કે ભાજપ વાળા તો અંગ્રેજોની ભાષા બોલે છે, અંગ્રેજો જેવા છે। મારે એમને એમ કહેવું છે કે કોંગ્રેસની સ્થાપના કયા ભાઈએ કરી હતી? આ દેશના કયા ભાઈએ કોંગ્રેસની સ્થાપના કરી હતી ખબર છે તમને? કોંગ્રેસની સ્થાપના 1885માં O.M. હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ કરી હતી। એટલે કોંગ્રેસ એ પહેલું પોતાની તરફ જોઈ લે કે તમે કોંગ્રેસે એ અંગ્રેજોએ ઊભી કરેલી કોંગ્રેસ છે અને અત્યારે જેના હાથમાં છે એ ઇટલીના બેન સોનિયાજી છે। એટલે અંગ્રેજોએ ઊભી કરી અને ઇટલીના બેન સોનિયાજીના હાથમાં કોંગ્રેસ છે અને તોય આ રાષ્ટ્રવાદની વાત કરે નથી। કોંગ્રેસ એ પક્ષ નથી અને જો પક્ષ હોય તો 1920માં મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ બંધુએ સ્વરાજ બ્લોક નામના પક્ષની સ્થાપના શા માટે કરી? ચૂંટણીઓ આવી, ચૂંટણીઓમાં લડવા માટે સ્વરાજ બ્લોક નામના પક્ષની સ્થાપના કરી। જો એ પક્ષ હોત તો સ્વરાજ બ્લોક નામનો પક્ષ શું કામ ઉભો કરવો?